હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેર। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિના દિવસે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રિના સમયે બાઇક રેલી કાઢી અને મહાવીર જયંતિના પ્રસંગે શહેરમાં રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ડભોઈ જૈન યુવા સમિતિ આયોજિત ભગવાન મહાવીર જયંતિ પ્રસંગે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈમાં સૌ પ્રથમવાર ફિટનેસ ક્લબના સહકારથી મફત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે 9 એપ્રિલના રોજ અહિંસા બાઇક રેલી શ્રી લોડન પ્રાર્થનાથ ચોક જૈન વાગાથી નીકળી સંગીતના તાલે ડભોઈ નગરમાં ફરી અહિંસા પ્રતીક એવા ભગવાન મહાવીર જયંતિ પ્રસંગે જૈન વગા વકીલ બંગલા ભારત તોકીદ લાલ બજાર ટાવર થઈ શહેરના રાજમાર્ગો પર સવારે ભવ્ય શોભાયાત્રા ભગવાન મહાવીરના ધાર્મિક સૂત્રો સાથે કાઢવામાં આવી હતી। રિપોર્ટ રફીક મંસૂરી। જય જિનેન્દ્ર। જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે ડભોઈ જૈન યુવા સમિતિ દ્વારા 9 તારીખે રાત્રે અહિંસા બાઇક રેલીનું આયોજન દર્ભાવતીના તમામ માર્ગ પર નીકળવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં તમામ ડભોઈના નાગરિકો તેમજ જૈન સમાજના લોકો જોડાયા હતા અને આજ રોજ જૈન યુવા સમિતિ દ્વારા વરઘોડાનું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ નાગરિકોને મોં મીઠું તેમજ કુંડા વિતરણનો કાર્યક્રમ પક્ષીઓ માટે રાખવામાં આવેલો હતો અને બપોરના કલાકે નિત્યાદી ગ્રુપના સહાયથી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન રાખેલ હતું। તેમાં તમામ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ જૈન સમાજના આગેવાનો આ ઉપસ્થિતિ હતી। આ જે શોભાયાત્રા કઈ નીકળવામાં આવી હતી? શોભાયાત્રા જૈન વાગામાંથી નીકળીને ડભોઈના તમામ માર્ગો ટાવર કંસારા બજાર તેમજ લાલ બજારથી રિટર્ન થઈ હતી।